સુરત પોલીસે ગુજસી ટોકના આરોપી અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો. આ આદેશ મળતાની સાથે જ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત પોલીસ દ્વારા પણ શહેરના ચારેય ઝોનમાં અસામાજિક તત્વોની વિગતવાર યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 1300 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 300 હાર્ડકોર ક્રિમિનલ સામેલ છે. 17 માર્ચની સાંજે 22 ગુનેગારને પોલીસ સ્ટેશન બોલાવી તમામને કાન પકડાવી માફી મંગાવી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસે પણ ગેંગોના નામ સાથે 1300 ગુનેગારોનું લિસ્ટ બનાવ્યું છે, જ્યારે વડોદરામાં 3 ગેંગ એક્ટિવ હોવાનું સામે આવ્યું છે. 100 કલાકના આ અભિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 22 શખ્સને પોલીસ સ્ટેશન બોલાવ્યા. તેમને કાન પકડીને બેસી જવાની ફરજ પાડી હતી. પોલીસ દ્વારા આ શખ્સોની વારંવાર પૂછપરછ કરવામાં આવી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ પણ કરી દેવામાં આવ્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચની વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોની યાદી છે. 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે. બાકીના બોડી ઓફેન્સ, શારીરિક હુમલા, પ્રોપર્ટી ઓફેન્સ, ચોરી, દબાણ, જમીનનો કબજો અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ, ટોળકી આધારિત ગુનાઓ સાથે સંકળાયેલા છે. પોલીસના લિસ્ટમાંથી 20 થી 25 ગુજસી ટોક હેઠળ નોંધાયેલા ગુનેગારો પણ સામેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ડીજી સાહેબ દરમિયાન 100 કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200 થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે. એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે.